તો સુરતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો। તાવના કારણે વેપારીનું મોત થયું છે। 2 મહિનામાં તાવના શંકાસ્પદ 16,000 કેસો નોંધાયા છે। તાવમાં 10 લોકોના શંકાસ્પદ મોત થયા હોવાની પણ વિગતો છે। આપણે જણાવી દઈએ કે ડેન્ગ્યુમાં અત્યાર સુધીમાં 2 લોકોના શંકાસ્પદ મોત થયા। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેલેરિયાના 85 અને ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા। अलग अलग विस्तार में 686 जेटली टीमों सर्वे में जोड़ाई है। ऑगस्ट में 26 लाख घरों में सर्वे करायो। 66,000 घरों में बच्चों ब्रीडिंग मळी आव्या अने सप्टेम्बर में 13 लाख घरों नो सर्वे करायो। 4,500 जगह मच्छर ब्रीडिंग मळी आव्या। 2 महीना में 39 लाख नो दंड पण फटकारवामां आव्यो, ज्यारे 9,000 लोकोने ब्रीडिंग मळता नोटिस आपवामां आवी। ની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી જે રોગચાળાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને તાવ અથવા તો ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોની સંખ્યા વધી રહી છે। સાથે સાથે શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે લોકોના મોત થવાના પણ કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। તો આપણી સાથે આરોગ્ય અધિકારી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, સુરતની અંદર રોગચાળાની સ્થિતિ કઈ રીતે છે, કઈ રીતે આંકડાકીય માહિતી સામે આવી રહી છે, કઈ રીતે કામગીરી? સુરત મહાનગરપાલિકા દ્વારા 686 જેટલા સર્વેલન્સ વર્કરો હાઉસ ટુ હાઉસ સર્વેમાં રોકવામાં આવેલા છે અને એ લોકોએ છેલ્લા 2 મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં જે સર્વેની કામગીરી કરી છે તેમાં 49 લાખ જેટલા ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું। તેમાંથી 16,000 લોકો કે જેને શંકાસ્પદ કોઈપણ પ્રકારનો તાવ હોય એઓના મેલેરિયા માટે અને ડેન્ગ્યુ માટે સેમ્પલ લેવામાં આવેલા, જેમાંથી મેલેરિયાના કન્ફર્મ 85 કેસો અમને મળ્યા છે અને ડેન્ગ્યુના 49 કેસો જેને કન્ફર્મ કહી શકાય તેવા કેસો અમારા સર્વેમાં ધ્યાનમાં આવેલા છે। અમારી ટીમ જ્યારથી વરસાદની સિઝન ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી એક પણ દિવસનો બ્રેક લીધા વગર સતત સર્વે ચાલુ છે। રજાના દિવસોમાં પણ કર્મચારીઓ આવીને કામગીરી કરે છે। દરેક રજાઓમાં કામગીરી અમારી ચાલુ રહી છે। એટલે સતત થ્રુઆઉટ ચોમાસું અમારી કામગીરી જ્યાં સુધી બિલકુલ વરસાદની સિઝન પૂરી ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહે છે। સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગચાળો જોવા મળતો હોય છે, એમાં ખાસ કરીને તાવના કેસો છે એની પણ સંખ્યા વધતી હોય છે ઋતુમાં ફેરફારોના કારણે। અને એ રીતે અમારી ટીમો પણ સતત જ્યાં પણ પોઝિટિવ કેસ મળે તો એના અનુસંધાનમાં જે તે ઘરની આજુબાજુ પણ કામગીરી કરતી હોય છે। ગ્રુપમાં પણ જે વિસ્તારોમાં કદાચ એક કરતાં વધારે કેસો મળ્યા હોય તો ત્યાં પણ અમારી ટીમ ગ્રુપમાં આખા વિસ્તારને સેનિટાઇઝેશન કરવા માટેની કામગીરી સતત કરી રહી છે। સર, ડેન્ગ્યુના શંકાસ્પદ જે મોતના આંકડા આવી રહ્યા છે, એક પછી એક જે દરરોજ એક બેના મોત થયાના કિસ્સા સામે આવી રહ્યા છે, તે કઈ રીતે વિગત? તાવના કેસોમાં મરણ એ અત્યાર સુધીમાં જે નોંધાયા છે 10 જેટલા, તેમાં તો એ જે તાવના કેસો હોય અને એમાં કયા પ્રકારનું મરણ થયું છે એના માટે એનું પીએમ કરવામાં આવતું હોય છે અને પીએમ કર્યા પછીથી એનો સાચો રિપોર્ટ મળતો હોય છે। એટલે અમે એ કેસો જે પણ કંઈ અમારી પાસે મળે તે અમે રાજ્ય સરકારમાં રિપોર્ટ કરતા હોય છે કે આ પ્રકારે શંકાસ્પદ તાવના કેસો મળ્યા છે ને એમાં એનું મરણ થયું છે। પછી એમનું ઇન્વેસ્ટિગેશન કરીને ફર્ધર પછી એને કયા પ્રકારનું મોત છે ડિક્લેર કરવામાં આવતું હોય છે। અત્યાર સુધીમાં જે કેસોમાં મરણ અમને મળ્યા છે એ 10 કેસો અમે છે તે તાવના શંકાસ્પદ અને ડેન્ગ્યુના 2 શંકાસ્પદ, એ તમામની માહિતી અમે રાજ્ય સરકાર શ્રીમાં મોકલાવેલી છે। જે રીતે માહિતી જે આરોગ્ય અધિકારી કહી રહ્યા છે તે પ્રમાણે અત્યાર સુધી તાવની અંદર શંકાસ્પદ 10 લોકોના અને ડેન્ગ્યુની અંદર 2 શંકાસ્પદ લોકોના મોત થયા હોવાની જે વિગત સામે આવી રહી છે। સાથે સાથે જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર આરોગ્ય વિભાગની ટીમ છે તે સર્વે કરવામાં આવી રહી છે। જે વિસ્તારની અંદર મચ્છરજન્ય જે આંકડા જે સામે આવતા હોય છે રોગચાળાના, તે વિસ્તારોની અંદર વધુ એક્સ્ટ્રા જે ટીમો મોકલી અને ત્યાં સાફ સફાઈ અથવા તો ત્યાં લોકોને દવાનું વિતરણ કરવા માટેની જે સૂચન છે તે પણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંજય ચંદ્રેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સમાચાર મળી રહ્યા